उन्हें डर है कि अगर देश का सबसे अमीर आदमी जय भीम के रास्ते पर चल पड़ा तो उनकी नफरत की दुकान हमेशा के लिए बंद हो जाएगी। भाई आज 1947 पहला आमाथी कोई पण व्यक्ति कोई करोड़पति नहोता, कोईनी पासे राखवा पैसा राखવાનો अधिकार पण नहोतो, पण एक એવું સરસ મજાનું બંધારણ ઘડ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે। અને कैसे बाबा साहेब ने द प्रॉब्लम ऑफ द रूपी में भारत की मुद्रा नीति समझाई। पैसा ने प्रॉब्लम ऑफ द रूपी आरबीआई ની સ્થાપના પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કરેલી। आरबीआई ने आप पैसा क्या अंगरवा पे पैसा केवी रीते ने शू करो एना माटे पण डॉक्टर बाबा साहेब आंबेडकरे एक आरबीआई ની એક નાની વાત કરતો જ્યારે संविधान 1947 डॉक्टर बाबा साहेब आंबेडकरे આપણે જે દેશ આઝાદ થયો 1947 ની અંદર એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ ની અંદર આપણે રાજેન્દ્ર પ્રસાદ ને હાથમાં સંવિધાન સોંપ્યું करते हैं। अंबानी ने कहा कि रिलायंस अब अपनी हर फैक्ट्री में बाबा साहेब की प्रतिमा लगाएगा ताकि काम करने वाले मजदूरों को याद रहे कि उनके अधिकारों के लिए किसने लड़ाई लड़ी थी। 7 अध्याय 6 શબ્દો છે એટલે આજે જે જાગૃતતા આવી છે લોકો જાગૃત થયા છે અને આપણે 5-7 વર્ષથી જે ગોકુલનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમામ જો આ સાથીદારો મિત્રો બધા હળી મળીને આપણે એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ મનાવી રહ્યા છીએ તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને ગોકુલનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર અને જે મિત્રો સપોર્ટ કરી રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને મેં હું પહેલા પણ કહ્યું હતું ને આજે પણ કહું છું કે મારાથી જેટલું કામ થશે। उन्होंने कहा, भारत केवल सड़कों और इमारतों से महान नहीं बनेगा, भारत तब महान बनेगा जब एक गरीब दलित बच्चा भी उसी स्कूल में पढ़ेगा जहां मेरा पोता पढ़ता है। ભારત ભારતમાં આવતીકાલનું ભવિષ્ય છે, ભવિષ્ય તમારા હાથમાં છે, બરોબર છે કે તમારે ભણવાનું છે। शिक्षित बनो, संगठित रहो और संघर्ष करो के नारे को पूरी दुनिया में फैलाएंगे। यह ऐलान नहीं बल्कि एक वैचारिक युद्ध है उन ताकतों के खिलाफ जो समाज को बांटना चाहती है। સરકાર હોય તંત્ર ગમે હોય કે ભાઈ આ એક ગાઈડ કાઢે છે ભાઈ મિત્રો છે એમને ગોકુલનગર ઇન્ડસ્ટ્રી એરિયાનું સંગઠન સારું છે એટલે આપણું 1/2% એવો સાયમરી છે કામ ચાલુ છે કે તમામ મિત્રોનો એ બાબતે પણ ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે સાથ થયો તો આપણે ગોકુલનગર ઇન્ડસ્ટ્રી એરિયાના રોડ પાણીની ગટરની આ તમામ સુવિધાઓ સમસ્યાનું ધીરે ધીરે હલ કરાવશું અને જેટલું કામ થશે એટલું કરીશ। કોઈ પણ અડધી રાતે મારા જેવું કામ હોય ને અજયભાઈ મારા લાયક કામ હોય ને તો હું પહેલા કીધું છું અત્યારે કહું છું ગમે ત્યારે અડધી રાતે કોલ કરો। હાલો જય ભીમ। આપણે